નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતી અને નવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 જેવી ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી, આંગણવાડી ભરતી માટેની લિંક છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે વિદ્યા સહાયક ભરતી માટે સારા સમાચાર એટલે કે અગાઉ જે શિક્ષણ સહાયકની ભરતી માટે પરિપત્ર આવેલો, તે જ પ્રમાણે કાયમી વિદ્યા સહાયક ભરતી માટે 1 સપ્ટેમ્બર 2024 મુજબની જે દરેક જિલ્લાઓની ખાલી જગ્યાઓ મંગાવતો જે પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે. તો આ પરિપત્રમાં કઈ વિગતો આપેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ આ પરિપત્રની તારીખ જોવામાં આવે તો પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રેની કચેરી દ્વારા જે 2/9/2024 રોજ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તમામને મોકલવામાં આવેલો છે, જેનો વિષય પ્રાથમિક શિક્ષક એટલે કે વિદ્યા સહાયકના રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા બાબત. તો પરિપત્રમાં જોવામાં આવે તો વિદ્યા સહાયક શિક્ષકોના રોસ્ટર રજિસ્ટર 1/7/2024ની સ્થિતિ અદ્યતન રીતે કરી સંબંધિત વિભાગો પાસે પ્રમાણિત કરવા જે પરિપત્રથી સૂચના આપવામાં આવેલ, પરંતુ હાલમાં 1/9/2024ની સ્થિતિએ રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરાવવા નીચેની સૂચનાઓ ધ્યાને લઈ રોસ્ટર રજિસ્ટર તૈયાર કરી અત્રેથી આપવામાં આવનાર તારીખે જે પ્રમાણિત કેમ્પમાં અદ્યતન એટલે કે નવી ડિટેલ્સ જેટલી જગ્યાઓ ખાલી છે તે વિશેની માહિતી જે છે એ સબમિટ કરવાની રહેશે. તે ઉપરાંત વિદ્યા સહાયક શિક્ષકોના રોસ્ટર રજિસ્ટર તૈયાર કરતી વેળાએ 31/7/24ના રોજ મંજૂર થયેલ એકમને ધ્યાનમાં લેવાનું રહેશે. તે ઉપરાંત અન્ય બાબતો અહીં દર્શાવેલી છે. વિકલાંગ માટેનું અલગ જે રજિસ્ટર તૈયાર કરવાનું રહેશે. ઉક્ત તૈયાર થયેલ રોસ્ટર રજિસ્ટર આધારિત જિલ્લાની અનામત ટકાવારીને ધ્યાને રાખીને જ જે પત્રકો તૈયાર કરવાના રહેશે વગેરેની જે એ સૂચનાઓ આપવામાં આવેલી છે. તો આ બધી જે પ્રક્રિયાઓ છે તે પૂર્ણ થતાં જ જે વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત આપવામાં આવશે. તો આ પરિપત્રને PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.